નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરપાલિકાના આડેધડ વહીવટના કારણે નગરના નાંદોદી ભાગોળ બહાર આવેલા અંદાજિત 100 થી 150 વીઘા જેટલી જમીનમાં પાણી ફરી વળે છે। માર્ગ મકાન વિભાગના બખડ જંતરમાં ખેડૂતો પીસાઈ રહ્યા છે। પાણીના યોગ્ય નિકાલ ન હોવાને કારણે આખા વિસ્તારમાં ગટર અને વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જાય છે। કેટલીક જગ્યાએ તો કેડસમા પાણીમાં ખેડૂતોને ચાલવું પડે છે। તેવામાં આ બાબતની મુખ્યમંત્રી શ્રી સુધી પણ રજૂઆત કરવામાં આવી છે। આ બાબતના પાણીના કાંસની કામગીરી મંજૂર કરવામાં આવી, પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા આ કામગીરીની શરૂઆતમાં જ ઢીલ દાખવવામાં આવી છે। વધુમાં ખેડૂતોએ આક્ષેપ કર્યા કે વરસાદ માથે છે અને હજુ સુધી આ કામગીરી ગોકળ ગતિએ ચાલતી રહી છે। આ વર્ષે પણ ખેડૂતોની જમીનમાં પાણીનો પ્રશ્ન એનો એ જ રહેવાનો છે તેવું ખેડૂતોને લાગી રહ્યું છે। નાંદોદી ભાગોળની બહાર નર્મદા કોલોનીની પાછળ લગભગ ખેડૂતની 150 વીઘા જમીન આવેલી છે, જેમાં 40 ખેડૂત છે જે આજે 8-10 વર્ષથી ઉત્પન્ન લઈ નહીં શકતા, કેમ કે નગરપાલિકાનું દૂષિત પાણી તમામ ખેડૂતની જમીનમાં ફરી જાય છે, જેથી કરીને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ કોઈ નિકાલ આવ્યો નથી। ખેડૂતે દરેક જગ્યાએ અરજી કરીને થાકી ચૂક્યો છે ને જ્યારે કામની શરૂઆત થઈ છે તો બિલકુલ ગોકળ ગતિએ કામ ચાલુ છે। તો ખેડૂતની એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી એ કામ પતે તો ખેડૂતને ફાયદો થાય, કેમ કે નગરપાલિકા અને કોઈ ગોળતંત્ર એની નજર રાખવા બી તૈયાર નથી, કોઈ અધિકારી બી અહીં આગળ આવીને જોતો નથી। આ ખેડૂતની વેદના છે। આજના વિષય અનુસાર વાત કરવાની એવી છે કે 2016-17થી અમે આ ગટરના પ્રશ્નને લઈને ચાલીએ છીએ। કામ અત્યારે ચાલે છે પણ ગોકળ ગતિએ છે, ગોકળ ગતિએ કામ ચાલુ છે તો પર ચોમાસું આવ્યું છે। હવે હમણાં તો ખબર નથી ક્યારે પતશે, તો પરિસ્થિતિ તો પાછી એની જ આવવાની છે અને અમે ખેડૂતો 30-40 ભેગા થયેલા, વારે ઘડે છૂટા પડી કરી છે। સીએમ સાહેબ સુધી વાત ગઈ, કામ પણ શરૂ થયું, પણ રૂબરૂ મિટિંગ થઈ, સીએમ સાથે મિટિંગ થયેલી છે, અધિકારીઓ પણ હતા, અહીંના પણ, નગરપાલિકાના પણ, વડોદરાના પણ અને જિલ્લા લેવલના પણ અધિકારી હતા। હવે શું કરવાનું, કામ ચાલે છે, નો ડાઉટ, પણ અધિકારીઓ સમજે, વિચારી અને જલ્દી કરે તો સારું, આ કામ અમારે જલ્દી પતી જાય અને વર્ષો જૂનો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય એવો છે। કામ ચાલુ છે પણ ગોકળ ગતિએ ચાલે છે, જલ્દી પતે, નિકાલ આવે તો ખેડૂતો સુખી થાય અને 40, 50, 60 વીઘા જે જમીન છે એ બચી જાય। અમારો આ જ વિષય છે સાહેબ, એટલે આપ સાહેબને જેમ વિનંતી કે જલ્દી કામ શરૂ કરો તો અમે સુખી થઈએ।